માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી। ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી। કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો? આ દુઃખદ ઘટનાની વાત કહેવા જઈ રહ્યો છું મિત્રો, કેમ કે આ બેન સાથે જે થયું છે મિત્રો કોઈ બેન સાથે ના થાય એ કારણે મિત્રો ખાસ વિડીયો બનાવું છું મિત્રો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। અને ડૉક્ટર મિત્રો ભગવાન તરીકે કહેવાય છે મિત્રો, પણ ડૉક્ટરોએ હદ કહી નાખી છે મિત્રો। અને બેનના સાથે શું થયું છે મિત્રો, અને બેનના સાથે શું કહીશું ડૉક્ટરોએ એ તમને આખો વિડીયો જણાવવાનો છે મિત્રો। તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। અને બેન શું કહે છે મિત્રો મગજમાં ઉતારી દેજો મિત્રો, કેમ કે આ બેન સાથે થયું એવું કોઈ બેન સાથે ના થાય મિત્રો। અને બેન ન્યાય માગે છે મિત્રો, તો બેનને જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રો, કેમ કે બેનને ન્યાય મળવા જુઓ મિત્રો। તો તમે આખો વિડીયો જુઓ મિત્રો। અને બેન ખુદ શું કહે છે મિત્રો તમે ચોંકી જશો મિત્રો બેનની વાત સાંભળીને, કેમ કે તમને રૂંગું આવી જાય એવું છે બેનને કીધું છે મિત્રો। અને સરસ છે મિત્રો। અને બેનને જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રો, અને બેનને ન્યાય મળે એ કોમેન્ટ કરજો મિત્રો। ચલો વંદે માતરમ। હવે જોવા બેનનો વિડીયો। મારું ગામ વડા અને મારે પાટણ ઓપરેશન કરાયું હતું, એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે, એમાં પછી ડોક્ટરે આખું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે। હું કુંવારી છું, મારા લગ્ન થયા નથી અને લગ્ન હજી બાકી છે। હવે તો મારા જોડે કોણ લગ્ન કરે? કોઈ ના કરી શકે ને। મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને, મને ન્યાય કોણ આપશે? પોલીસ સ્ટેશનમાં જઈ હું ખુદ પોલીસ સ્ટાફ જીઆરડીમાં નોકરી કરું, છતાંય મને ન્યાય નથી મળતો। તો હું કોના જોડે ન્યાય માંગુ? મારે બસ જિગ્નેશ સાહેબને હાથ જોડે વિનંતી કરું કે મારે ન્યાય જોડે ને કે હું આજે આત્મહત્યા કરીશ કે ન થઈશ, હું આત્મહત્યા કરીશ સર। મારી જિંદગી બરબાદ કરી નાખી ડોક્ટરે સર। મેં જોઈ લીધું છે આગળ વિડીયોમાં મિત્રો બેન શું કહે છે મિત્રો, અને બેનના સાથે આવી ઘટના થઈ છે મિત્રો, તો ના થવા જુઓ મિત્રો, કારણ કે કાલ ઉઠીને આ બેન સાથે થઈ છે મિત્રો, તો આપણા સાથે આપણી બેનના સાથે થઈ શકે છે મિત્રો આવી ઘટના મિત્રો। કારણ કે ડૉક્ટર મિત્રો ભગવાન તરીકે હોય છે મિત્રો, અત્યારે ડૉક્ટર ભગવાન કહેવાના લાયક નહીં રહ્યા મિત્રો, કારણ કે આવું આ બેન સાથે કર્યું છે મિત્રો, ના પૂછવાની વાત છે મિત્રો। અને આપણા જિગ્નેશભાઈ શું કહે છે મિત્રો આ બેનને લઈને બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો। અને જેટલો બને એટલો જિગ્નેશભાઈને સપોર્ટ કરજો મિત્રો, અને આ બેનને ન્યાય મળે મિત્રો, કારણ કે બેનને ન્યાય મળશે તાણે જ શાંતિ થશે મિત્રો, કારણ કે આવું ડૉક્ટરે કરી છે મિત્રો, ના પૂછવાની વાત છે મિત્રો। અને હવે તો હદ થઈ ગઈ છે મિત્રો ડૉક્ટરોને મિત્રો, કારણ કે આવું કરે છે શું કામ કરે છે કોઈ ખબર નથી પડતી મિત્રો, કારણ કે આ તમારી આજે બેન સાથે થઈ છે મિત્રો, તો કાલ ઉઠીને આપણી બેન સાથે થઈ શકે છે મિત્રો। તો આવું ના થવા જુઓ મિત્રો। અને જિગ્નેશભાઈ જે સપોર્ટ કરે છે બેનને મિત્રો, તો દરેક સમાજ સપોર્ટ કરજો મિત્રો, અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો, કારણ કે આ સપોર્ટ માટે મિત્રો ખાસ વિડીયો બનાવ્યો છે મિત્રો, કોઈ વીજ માટે નથી બનાવ્યો મિત્રો। જેટલો બને એટલો બેનનો સપોર્ટ કરજો મિત્રો, અને વધુમાં વધુ બેનને હિંમત આપજો મિત્રો। અને જિગ્નેશભાઈ સપોર્ટ કરે છે તો કરતા રહેજો મિત્રો, કારણ કે આવી ગુજરાતી અપડેટ આપણી ચેનલ પર ન્યૂઝ આવી જાય છે મિત્રો દરેક કલાકારની મિત્રો, તમને ખબર જ છે મિત્રો। પણ આ બેનનો વિડીયો નહોતો બનાવવાનો મિત્રો, પણ ખાસ આ બેનનું દુઃખ સાંભળીને મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે મિત્રો। તો જુઓ, અને જિગ્નેશભાઈ ખુદ શું કહે છે બી તમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, કારણ કે આવી જ અપડેટ આપણી ચેનલ પર આવશે મિત્રો। તો જેટલો બને એટલો બેનનો સપોર્ટ કરજો મિત્રો, અને જિગ્નેશભાઈને સપોર્ટ કરજો મિત્રો, કારણ કે આવી ન્યૂઝ આવી જશે મિત્રો। તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ મિત્રો, ત્યાં સુધી જેટલો બને એટલો ભાઈને સપોર્ટ કરજો। ચલો વંદે માતરમ, બાય બાય, બીજા વિડીયો મળીએ ત્યાં સુધી આ બેનનો જેટલો બને એટલો સપોર્ટ કરો। વંદે માતરમ। મિત્રો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 6 ડિસેમ્બરના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે, મહિલા પોલીસ કર્મી છે, અને મંચ ઉપર આવીને ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી, એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી। ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું। એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિઝન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી, આરોપીની ધરપકડ કરવામાં ન આવી, ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે। આ વિડીયો સમગ્ર બનાસકાંઠા, થરાદ, પાટણ, આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ, પાટણ પોલીસ જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી। આવનારા દિવસોમાં અમારે બધાએ ઉગ્ર આંદોલનની, પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે, એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી ન લે।
આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય, એ દીકરી પોલીસની કર્મચારી હોય, જીઆરડીની જવાન હોય અને એ છતાં એની સાથે આવી ઘટના બને, આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે. હું માંગ કરું છું આ દીકરીની વહારે રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહમંત્રી આવે તાબડતોબ ગુનો દાખલ કરાવી 24 કલાકમાં એની ધરપકડ કરે, જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે.